ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ફેમિલી વ્લોગ. તો કાલે છે ઉત્તરાયણ, તો એના માટે આજે ભાગો ફિરકી, પછી આ પિંકુએ 2-3 ફુગા મંગાવ્યા, દહીં સોસ અને સસલું, ક્યુટ સસલું. કેટલી મસ્ત છે. અને આ છે રેનો સિરીઝ, એટલે કે રેનો ફોનનું હેમ્પર છે, જેનું શૂટ કરવાનું છે આપણા પિંકુ બેનને. તો એની અંદર છે તમે જોઈ શકો છો ફોન, પછી આ પાણી પીવાની ઉપરની બોટલ, આ સ્પીકર અને આ છે એક શોલ છે ને. તો આ બધું છે હેમ્પર સાથે. તો જો તમે રેનો 15 Pro Mini 5G લ્યો છો તો એની સાથે તમને એટલું ફ્રી આવે છે હેમ્પર આખા ઉત્તરાયણ ઉપર ખરીદી કરવાની ગાઈસ તમારે. તને પ્રમોશન કરવા નથી કીધું, મને કીધું હે. મોટી મોટી પતંગો એન્ડ ભપોડો ઓલો હું લવરિયા વાળું લઈ ઓસ. કબૂતરની આખું તો મારે આખું કરતા હારી. કબૂતર મસ્ત જ હોય. કબૂતરથી રોગ ફેલે, કબૂતરને ખાવાનું ના દે. બેન છે બધે અઢા દેશના. આ શું છે? ઈ તો કહો હું લવરિયા વાળા લેવો. ઈ મારે કે આઈ લવ યુ ભાગા, આવા પતંગો રેવા દેજે તું મારો ભાઈ. હા, એને કોકને મોકલવી ઈસા, પણ અહીંયા કોઈ એવું હે નહીં. એટલે ઈ ચગાવી મોકલ. ઈ ચગાવી મોકલ છે. ચગાવી મોકલ. ઓ વ્હાઈટ કલર નો હું બંડલ લે, ઓલો કલર નો લેવાય. મેં ઈ જ કીધું. જૂનવાળી હો, બે ટપકા વાળી ડિઝાઇન, જૂની ડિઝાઇન. કેટલી બધી છે જો. ઈ એને હસન ચગાવવા માટે લઈ એ સાગરનો ફોન આવ્યો, સાગરનો ફોન આવ્યો, સાગરનો ફોન આવ્યો. આપણે રાત શૂટ કરી દે ગાઈસ. ખેલારી પૂજા. સુડેલ. હું કઈ હું ઉડ 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 ફોડલા દે બધા. સ્નેપ ઉપર થી ના પડ્યો તો ફોન તો માણસ દેખાડી શકે ને. અંદર તો ફોન તો છે. ટાઈમ પાસ. હાલો. આ જો આને જો અહીંયા બેઠો ગયો. ડાયરેક્ટર બેઠા ઉપર. અહીંયા કેટલી બધી ચીકી બીકી આવી ગયા. ઓપ્પોનો બોક્સ આવી ગયો. હવે આ લોકો કાના બાંધે. અડધું શૂટ થઈ ગયું છે. આ ભાઈ અહીંયા બધું શું કહેવાય કે શૂટ કરી લીધું અત્યારે. અમે એક ફુગામાંથી હવા વહી ગઈ છે. એક ફુગો ફૂલાઈ ગયો. એક આ રહી ગયો. આ ફૂલેલો છે. આ તો ઓલવાઈ ગયો. ઓલવાઈ. હા, આઈફોન નથી, ગંધારો ફોન હે. અહીંયા તો તું હા ગંધાયો જ છે. ગંધારો જ છે. આઈફોન નથી, ગંધારો ફોન છે. અહીંયા તો હાલ. બપુ પાસે આઈફોન છે કે? બપુ પાસે આઈફોન છે, કહી દે. આઈફોન તાર ફુગા ક્યાં કે એ વારિયા બેલૂન જોરિયા. ફુગા નો કે બેલૂન કે બેલૂન. આનું શું કહેવાય? આને શું કહેવાય? ડોલ્ફિન. પછી આને શું કહેવાનું? આ શું છે બધું? હે કેટલા છે? શું લેવા મામા? માં ભાગો એવું લઈ ઓલું બોલું ડોરો મોલ લઈ એવડે ડાયનોસોર. શું ડાયનોસોર લેવા મામા? શું લોલીપોપ તો લે, કેમ મામાને આપે? શું એટલા બધા ખાના છે? કયા ખાનામાં શું છે મને નથી ખબર, પણ મારે એક વસ્તુ જોતી છે જે મેં મંગાવેલી છે. આ વસ્તુ શું છે ખબર ગાઈસ? આ છે નહીં, ફોન હોલ્ડિંગ માટેનું પેલું છે, શું કહેવાય, આ ગમે તે આમ રીતે ચોટી જાય એવું કંઈક છે.
ચોટતું નથી. ઉભા રહ્યો 1 મિનિટ. તો આ આખું આવી રીતે થઈ ગયું છે અને then એને આવી રીતે ખેંચી લેવાનું. તૂટી ગયું, કચરાપેટીમાં ગયું સીધું. ગાઈઝ જો આ ફોન ચોટી ગયો છે, હું તમને એવું હોય તો બીજા ફોનથી દેખાડું કે આ કેવું લાગે છે. યસ, તો હું શૂટ કરું છું કે આ કેવું દેખાય. ફોન છે એનાથી શૂટ કરીને દેખાડું. આવી રીતે આખો ફોન રહી ગયો છે અને હવે હું તમને બતાવીશ મારું નાઇટ રૂટીન. આવી રીતે આખો ફોન રહી ગયો છે અને હવે હું તમને બતાવીશ મારું નાઇટ રૂટીન. તો આ કંઈ સ્પોન્સર નથી, પણ હું કેટલા ટાઈમથી જોતી હતી કે ફોન મારો રહી જાય વ્યવસ્થિત, ટ્રાયપોડમાં એવા નથી રહેતો. તો ચલો, અત્યારે થોડાક સુરતથી આપણે આવ્યા છીએ એટલે તમને દેખાશે રેડનેસ એવું બધું થઈ ગયું છે. ટ્રાવેલ કરું એટલે મને આવી બધી વસ્તુ થઈ જ જાય છે. હવે મેં ઓઇલ લગાડ્યું હતું અને પછી મેં ચોટલો વાળી લીધો. હવે હું સૌથી પહેલાં લગાડીશ ગ્લાયકોલિક એસિડ. આ છે ગ્લાયકોલિક એસિડ, શું કહેવાય, મિનિમલિસ્ટ ટોનર જેવું છે. તમે વાળમાં લગાડી શકો ને મોઢામાં બી લગાડી શકો, બસ આ પડે નહીં નીચે. અને જેન્ટલી ખાલી મસાજ કરશું. આ છે ને જે બ્લેક સ્કિન થઈ ગઈ હોય ને, આપણે પિગમેન્ટેશન હોય ને, જે ડલ સ્કિન હોય એને હાથમાં બધે લગાડો, કેમ કે આ બહુ સરસ છે. એને રિપેર કરવામાં, ડેડ સ્કિનનો હટાવવામાં બહુ યુઝફુલ છે. ધેન આપણે બીજું એક ટોનર યુઝ કરશું, જે છે હાઇફનનું. નાઇટ રૂટીન જ છે ગાઈસ, ડેમાં યુઝ કરું છું, નાઇટમાં, બંને હું સેમ જ યુઝ કરું છું. મારું કંઈ આમ સ્પેસિફિક એવું નથી. આવું હશે, મિલ્ક જૈસા હોગા ये, किर्गिस्तान की ब्रांड है. રેડનેસ 1-2 દિવસમાં જતી રહેશે, પણ હજી જસ્ટ ટ્રાવેલ ને પાછું કાલે શૂટ બી કર્યું હતું આપણે. કાલથી પછી આખો મકર સંક્રાંતિનું આજે કંઈ શૂટ કર્યું છે નહીં, કેમ કે પતંગ ભાર્ગવભાઈ એકલાઈ જગાવી હતી. પૂજાબેન ગયા છે વડોદરાને એક શૂટ છે, તો અને હું એકલી ઘરે છું. મમ્મા ઘરે હતા અને આજે આખો દિવસથી તો લાઇટ નથી, તો 2 ફોનમાં લાઇટ જ નહીં, 2 ફોનમાં ચાર્જર જ નહીં, તો એટલા માટે કંઈ શૂટ થયું નથી. એટલે આજે ભાર્ગવભાઈ એકલા પતંગ જગાવતા હતા, હું સૂતી હતી સવારે તો, અને સવારની લાઇટ નથી, રાતે લાઇટ આવી 9 વાગે, પછી 2 ફોન ચાર્જ થયા. એટલે મકર સંક્રાંતિ ભાર્ગવભાઈ એકલાએ સેલિબ્રેટ કરી છે. હવે આપણે લગાડશું, સોરી એ તો દેખાડતા ભૂલી ગઈ. રેકોઇલનું આ છે ને, હું વિન્ટરમાં જ યુઝ કરું છું ગાઈસ. સમર્સ ને એવું હોય ત્યારે. યા તો ફોક્સટેલનું આવે છે, કંઈક બતાવી દો. ફોક્સટેલનું એક આ આવે છે, થોડુંક આમ વોટરી હોય. ફોક્સટેલનું, સેટાફિલનું યુઝ કરું છું. આ થોડુંક છે ને જાડું મોઇશ્ચરાઇઝર છે, તો વિન્ટરમાં થોડુંક સ્કિન આપણી ડ્રાય ના થઈ જાય. ઓકે. અને લિપ બામ તો મારી 24 કલાક ચાલુ હોય, એટલે લિપ બામ એવું કંઈ સ્પેસિફિક નથી, કેટલી બધી યુઝ કરું છું. એક આ એજ યુઝ્યુઅલ આપણે બહુ બેબી લિપ્સ કરીને એક આવે છે, બ્લિંકિટમાં બધે મળી જશે. આ મારી ફેવરેટ છે, અત્યારે હું આ યુઝ કરીશ, કેમ કે આ લિપ માસ્કનું કામ કરે. દિવસમાં તે બી યુઝ કરે. આ તો નાઇટમાં યુઝ કરું, સવાર તમે. અત્યારે મારા લિપ પહેલાં મારા બહુ પિગમેન્ટવાળા હતા, બ્લેક થઈ ગયા, પણ આનું જે કામકાજ છે થોડીક મોંઘી છે કમ્પેર ટુ એ, પણ કામ બહુ સારું છે. રાતે લગાડી લે ને તો સવારે તમારા લિપ્સ એક માસ્કનું કામ કરે છે. ઓકે, ડન. તો યસ, હવે આપણે ગુડ ટુ ગો છીએ સુવા માટે. ઓઇલ લગાડી લીધું છે, સવારે ધોઈશ હેરને એટલે થોડાક મોઇશ્ચરાઇઝ થઈ જાય. અને તમારા હેર લાઈફમાં બધું એવું જ બોલાઈ જાય. તમારા હેર વીકલી 2 દિવસ તો આખા અઠવાડિયામાં 2 દિવસ તમારા હેર મોઇશ્ચરાઇઝ થવા જ જોઈએ. એક હું નોર્મલ ટોપરાનું તેલ યુઝ કરું છું, એક જે જડીબુટ્ટીવાળું બનાવેલું હોય યુઝ કરું છું, બીજું એક આ યુઝ કરું છું જેનાથી ફ્રીઝ ના થાય. અરે યાર ફોકસ થા. મિનિમલિસ્ટનું જ છે, છટી જઈશ તો થશે. યાર થા. તો મિનિમલિસ્ટનું આ છે, જેનાથી તમારા હેર ફ્રીઝ ન થાય. એ હું નોર્મલ આફ્ટર વોશ થોડુંક આટલું ડ્રોપ લઈને
લગાડી લો એટલે ઉપર જે આપણા ફ્રીઝી હેર હોય ને જે બે મોઢાવાળા વાળ એના માટે. સો યા અત્યારે હું સૂતી હતી મને યાદ આવ્યું કે મારે તમને નાઇટ રૂટીન આપવાનું છે, તો આ તો નાઇટ રૂટીન. આમાં કોઈ સ્પેસિફિક એવું નથી કે ડે નાઇટમાં યુઝ કરી શકીએ, બંને યુઝ કરું છું. અને ક્યારેક હું આ યુઝ કરું છું, નાયાસિનામાઇડ છે, મિનિમલિસ્ટનું જ, બધું મિનિમલિસ્ટનું જ હશે. અને વીકલી એક ઇફ તમે તમારા ડૉક્ટરને સજેશન લેવા માંગતા હોય તો અલગ વાત છે, પણ હું વીકલી એક પીલ ઓફ કરું છું. અને વીકલી જે પીલ ઓફ કરું છું એ છે ઓર્ડિનરી જ કહેવાય છે. આ જે છે એ તમારા ડર્મેટે તમારે પૂછવું હોય ડૉક્ટરની સ્કિનના તો પૂછી શકો છો. બાકી હું રિકમેન્ડ કરીશ વીકમાં એક વખત આખા ફેસમાં માસ્કની જેમ લગાડી લેવાનું થોડુંક જ, એન્ડ 10 મિનિટ પછી વોશ કરી નાખવાનું. જે સ્કિન આપણી જૂની છે એને આપણી જે પહેલાં સ્કિન હતી એ જે ધીરે ધીરે લાવવા માટે આ બહુ જરૂરી છે ગાઈસ. સો યા હા તો નાઇટ રૂટીન પ્રોપર સ્કિન કેર ફેશિયલવાળો વિડીયો હું બનાવીશ જલ્દીથી. અત્યારે ખાલી નાઇટ રૂટીન કીધું છે, આ ફોલો કરો. મોઇશ્ચરાઇઝર ટોનર્સ બી બે યુઝ કર્યા તમને જોયું એમ. તો જે બી હું યુઝ કરું છું મેં તમને કીધું છે. આ બી જલ્દીથી જતી રહેશે કેમ કે મને ટ્રાવેલ સૂટ નથી કરતું. મને ટ્રાવેલ કરવું છે પણ મને ટ્રાવેલ સૂટ નથી કરતું. સો યા ગાઈસ, હવે હું સુવા જઈશ. ઇટ્સ બીન લોંગ કે મારે તમારી સાથે સ્કિન કેર શેર કરવું હતું. કેટલો ટાઈમ થઈ ગયો, મારે ઘણો બધો સમયથી તમારી સાથે સ્કિન કેર શેર કરવું હતું એન્ડ ફાઇનલ થઈ ગયું નાઇટ રૂટીન. તો આ તો નાઇટ રૂટીન બોયઝ એન્ડ ગર્લ્સ બંને યુઝ કરી શકે છે, એમાં કોઈ એવું સ્પેસિફિક છે નહીં. મોઇશ્ચરાઇઝર બી બોય યુઝ કરી શકે છે. ફેસ વોશ હું યુઝ કરું છું સિમ્પલનું ફેસ વોશ બહુ જ સરસ આવે છે. સેટાફિલ જેવું જ છે, જે સેટાફિલનું ક્લિન્ઝર આવે એવું. નોર્મલ ફોર્મ થશે એટલું બધું પહેલાં ફીણા નહીં થાય, પણ એ જે ફેસ વોશ છે એ જેન્ટલ છે. તો તમારી સ્કિનમાં વધારે ફોર્મવાળા હોય ને થોડાક કેમિકલવાળા હોય તો તમારી સ્કિન ડેમેજ કરી શકે. તો નોર્મલ ફેસ વોશ યુઝ કરવાનું. બોડી માટે હું ઘણા બધા મોઇશ્ચરાઇઝર છે, એક આ છે મારી બેને લીધું હતું. બીજું હું આ બી યુઝ કરું છું કેમ કે મને આની સ્મેલ બહુ ગમે છે. સસ્તું છે બહુ પણ આની સ્મેલ ચોમેશ્વરી મને બહુ ગમે આની સ્મેલ. સો યા ગાઈસ, ઓકે મળીએ જલ્દી નવા વ્લોગની સાથે. મને પ્લીઝ કમેન્ટ કરજો કે તમારે બીજું શું જાણવું છે. મારો ફોન રહી ગયો, મને મારો જીવ અધર થઈ ગયો તો મારો ફોન નીચે ના પડે. બાય બાય ગાઈસ, ટાટા, સી યુ, ગુડ નાઇટ.